ફેમિલી કેમ છો? મજામાં ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે. તે માટે બધાને ગુડ મોર્નિંગ. અત્યારમાં જે બેન હુતા હે 8 વાગવા આવ્યા હે, કામે જવાનો સમય થઈ ગયો હશે તો એને ઊભા થયા ને આમ તો પપ્પા દૂધ લેવા જાય છે, કેમ કે 5-10 મિનિટની વાર છે. બેન કે ઊભા નહીં છે અને જે ખાટ લાગે એવું સુધી પીડ્યું છે, કેમ કે આ ધંધા મોડા ઊભા છે. થાય કાંઈ કાલે કામ કરીને હમણાંથી લગ્નમાં લઈ આવ્યા કે હમણાં બે આરામ જોવે છે, શરીર આરામ માગે છે. મમ્મી હજી ઉભા છે, હાચાની હજી હંધાય ઉભા છે. કા મમ્મી? બેન તો એ હુતા હાથ તો કર્યો છે. હું મેં કોબા શેનું? વટાણાનું, ટમેટાનું, રીંગણાનું હંધું ભેળું મેકવાનું છે ને? હંધું ભાઈ ભેળું મેકવાનું છે ને. અમારા હાર્દિકભાઈ તમે પીસી કરે હજી ખાલી સુલે 7 મેકી. કા બીજું કાંઈ નહીં કર્યું? શું કામ કરવાનું છે આજ તો? કપા વીણવાનું છે ભાઈ, એમ કહે છે. હવે કપા વીણે કે બીજું કામ કરે તો અમારે શેરુભાઈ આમ તો કૂતરા અત્યારમાં ખેતરમાં હોય કે તે ભાઈ અત્યારમાં બાંધું નાખે છે ને. બેન ઊભા થવા હાલો, 8 વાગે જાય ને એનું બેન ઊભા નહીં થાય એવું લાગે છે. સુરત દેવતા નીકળતા આવે છે તો તમે વિડીયોમાં બિનાર તો ઘેર આવી જશે. મમ્મી ને પપ્પાની તો કપાસ્યા ખોલે છે, ઝીંડવા કા કપા કાઢે છે ભાઈ. ઝીંડવા મળી તો અમારી બેન ને અંદર કારખાને લાવી જશે. કેટલો કાઢે ઝીંડવા ફલીને? એટલા જ તેજ હું કેમ આવે કરડે કે હંધાય તરડી જા કે? હા ભાઈ હંધાય તરડી જા હે. હાલો બેન બેન આ બેન નો પ્લાન હતો ને ઝીંડવા તડીને લાગી દા. હા એમાં નીની બેન નો પ્લાન હતો કે ઝીંડવા તડી. હા ધાબે તો થપે એટલે થોડો તડકો કેટલો છે. હા બા ઝીંડવા છે ભાઈ, ઝીંડવાની એવું ફોલ છે. હાલો બેસી જાવ હંધાય કડીક એટલે આગળ ઝીંડવા હે કે ફોલાઈ જાય એટલે રૂ એટલે ખાવું થી ખાઈ લેતા એમ કહે છે. તો આપણે જમવા આવ્યા છીએ તો જમવાનું ને એવું છે. સવારે એનું સીણાનું ને એમ શાક કહેતા મેકું એમ તો હવે જમી લઈ. મમ્મી ને પપ્પાની ઝીંડવા ફોલે છે. જમીન પછી કારખાને જવાનું હોય ને એવું કામકાજ હોય અમારે. હવે તમે વિડીયો બનાવી દો ને આમ જો સેવડો બનાવવા હાટું ભેળ બનાવવા હાટું હે કે મમરાની થેલી લાવી નાખ્યા છે. સેવડો બનાવવાનો છે, કાંઈ નીવરાય નહીં એમ કહે છે ભાઈ. સેવડો ને એવું બનાવવા હાટું એમ લાવેલા છે. જમી લીધા હે, જમીન વેતા હંધે તો સા અમારા બેન ને જ વધારે સાદે બધા વાહ 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 દેવા ભાઈ ત્યાં જ કીધું તો વાહ વાહ હાથું બોલ નહીં હું અરે આદિ કોણ કે સા બેકવાનું કે કારે કરતી બેન અમાર બેન હે. હા બેને કીધું કે સા મેં ઉપાય સા બનાવી નાખી અને સા પી લે. નામ કપા ને એવું ઝીંડવા ફોલતા હા પોતે સા પી લીધું ભાઈ, મેં પી લીધું. હા સા પી સમજે ઝીંડવા ફોલતા ફોલાઈ રાખે કેટલા છે હજી ધાબે છે એમ કે ફોલાઈ રાખે તો ધાબે. હાલો ભાઈ પછી રાઈ હાન કરીને આવશે ને એટલે ધાબે તમને દેખાડવા લઈ જાઉં. તો ઘેર આવી જશે ને બુપા ખાટલા વાતે હવે દૂધ લેવા જાય, કેમ કે આજ મોડું થઈ ગયું છે. 7 વાગી જાય. 7 વાગે આવ્યા છે તો એ જી છે જે આમ જો દી કેટલો છે એ હાથમાં થોડીક 10-20 મિનિટની વાર છે. મમ્મી કરે છે રોટલા ને કેમ આજ તમારો વારો? આવે હા ભાઈ અત્યારે દાદા કરવાનું. હાલો લાગી જાવ રોટલા કરવા. એ ઝીંડવા ફોલાઈ ગયા એમ ફોલાઈ જાય. જો ભાઈ અહીંયા જો અહીંયા એટલા છે ને હું હજી ધાબા ઉપર હું તમને દેખાડું કેટલા છે. હમણાંથી આપણે ધાબા ઉપર નહીં જ્યાંથી ખેતરમાં ઢેફા પીડા છે ને એક ઝાડ ઊભી છે. બીજું તો આમ હા ધુઈ કામ થઈ ગયું છે આમ વાડીમાં. ઓલામાં તો હજી દાદાને કપા ઊભો છે ને ઝાડ ઊભી છે ને આપણી ઝાડ છે ને આપણે આવી જાય છીએ ઝીંડવા. જો ઓહો તરડી જાઓ ભાઈ, કપા તરડી ગયો છે તો હાલો હંધી વીણી કરવા. આ કપા તરડી ગયો છે ઓલો પણ મસા હોય થોડા ખૂકવા લાગે તો ભાઈ કપા તો ઘણો ખરો આમ ભળ. હા કેટલો ગાંઠી થઈ રહ્યા કે 2 ગાંઠી થઈ રહ્યા કોમેન્ટ કરી દેજો. આમાં તો મને એમ લાગે કે ગાંઠી થઈ રહ્યા એવું લાગે છે. તો હવે તો તમારી ઉપર છે ને. આમ ઝટકા મિશનની શરૂ થઈ ગઈ છે. ઓલી આપણી ઝાડ છે, કેમ કે હમણાંથી લગ્નમાં લઈ આવ્યા આટો મારવાનો કંઈ ટાઈમ નહીં રહેતો ને. ખીલકડાય આખા પતરામાં કપા કર્યો છે. જોવા કપા ફૂલ તરડી ગયેલો છે. હવે વીણે એટલી વાર છે, આ વીણવાનો નિયમ છે. તો આ બેઠા રજાઈ છે કે આમાં હકાલામાં લેવા જુદા પાડતા દઈ ઝીંડવા. જુદા પાડીને વીણી લઈ તરડી જશે. આપણા ખેતરમાં ઝીંડવા તોડ્યા શકે એ છે. હવે વીણશું એ તમને દેખાડશું ને. એમાં મારા બેન ને હજી હેઠે છે. આપણે થોડું ઘણું અત્યારમાં કામ હોય
ખાટલા પાથરવાનું ને એવું બધું હોય તો એવું કરીને અહીંયા કોઈક ઘરમાં કોઈ આવ્યું કે નહીં કોઈ ન લાગતું અહીંથી અમારે દાદરા હવે અહીં ઢાંકી દઈ નહીં તો કૂતરા ગડી જાય માથે થાબા ઉપર તા બાંધી જો સાળ બાંધવાની હતી બેને તો જાકીટે ચડાવી હતી હાર્દિકભાઈ ને બેન ને બહુ ટાઈટ હોય કા બહુ ટાઈટ હોય શાક એનું બનાવ્યું મમ્મી મગનું શાક છે ને રોટલા છે હા કેદુનું ભાઈ મગનું મગ લગ્નમાં ખાધું હા એનું ઓલા ખાધું ભાઈ તે દુને ને ખાધું તો ઉપર ખાટલા પાથરે છે ને એવું બધું હે સાહ લીન બનાવ્યું ભાઈ સાહમાં છે કે પાણીમાં સાહમાં છે કે પાણીમાં એમ કાંઈ મને ને ખબર પણ મગનું શાક બનાવેલું છે તો હાલો મગનું શાક ખાવા બીજું તો હમણાં કાંઈ સારું સારું કાંઈ જમવાનું બનાવતા નહીં કેમ કે લગ્ન આવી જાય શાક બની ગયું કોથમરી નાખીને મગનું એકદમ એ મમ્મી રોટલા કરે છે એ ઉપરની ખાટલા પછી છે ને આદિ કોઈ શેરુભાઈને ફેરવે છે એમ કામ કરે છે આજ તો એવું લીધું છે ભાઈ આજનો વિડીયો જો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાંઈ નોગમાં જય માતા બાય બાય.